ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. જન્માષ્ટમીની સરસ મજાની બધાએ રજા માણી લીધી હશે. જે વિદ્યાર્થીઓ લેક્ચરમાં આગળ પાછળ રહ્યા હશે તો એમને પણ આ ગેપ મળી ગયો કવર કરવાનો. તો લેક્ચર નંબર 11 હું તમને એવું કહેતો હતો, એક મોટો દાખલો છે એ આપણે સોલ્વ કરવો છે. 2-3 વિડીયો પહેલાં તમને કીધેલું હશે. એ નવી ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 43 પેજ નંબર કદાચ આડાવડો હશે, પરંતુ આમાં કોઈ ફેરફાર નહીં હોય. કોયડા નંબર 2.8. જો કોયડા નંબર 2.8 આવડી જાય એટલે સમજી લેવાનું કે આ કન્સેપ્ટ તમને કમ્પ્લીટલી છે એ આવડી ગયો. શું છે તો કે સોડિયમની સપાટી ઉપર એક 300 નેનોમીટર ની તરંગ લંબાઈ ધરાવતું એક વિકિરણ આપાત કરવામાં આવે ત્યારે ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય ત્યારે એની ગતિ ઉર્જા એટલે કે એની કાઇનેટિક એનર્જી કેટલી છે તો કે 1.68 એને ગુણ્યા 10⁵ જૂલ પ્રતિ મોલ આટલી છે. તો એક ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે ઓછામાં ઓછી કેટલી ઉર્જાની જરૂર પડે, ફોટો ઇલેક્ટ્રોનને ઉત્સર્જિત થવા માટે કેટલી વધુમાં વધુ તરંગ લંબાઈની જરૂર પડે. હવે આ રકમ તમને એમને નહીં સમજાય, આપણે ધીમે ધીમે આ દાખલો ગણતા જઈએ. મે બી એવું બનશે કે કદાચ એક જ આ દાખલો પૂર્ણ થાય. સૌ પ્રથમ બાળકો આપણે એવું ભણી ગયા કે આપાત થયેલા વિકિરણની જે ઉર્જા હોય એ કેને બરાબર હોય તો કે દેહલી ઉર્જા પ્લસ કાઇનેટિક એનર્જી ઓફ ફોટો ઇલેક્ટ્રોન. એટલે કે આ આપણે અહીંથી 100 જૂલ જેટલી ઉર્જા આપાત કરી તો ઇલેક્ટ્રોન છે ને ઉત્સર્જિત કરવા માટે જે ન્યુક્લિયસથી બાઇન્ડ થયેલો હતો, થોડુંક કાટ લાગી ગયો હોય 4 દિવસમાં, એટલે આપણે રિવિઝન કરીએ કે 20 જૂલ જેટલી એનર્જીથી આ ઇલેક્ટ્રોન બંધિત હતો, ન્યુક્લિયસથી બાઇન્ડેડ હતો. તો એની ઉપર આપણે 100 જૂલ જેટલી એનર્જીનો મારો ચલાવીએ તો શું થાય તો કે 20 જૂલ જ એનર્જી જોશે ઇલેક્ટ્રોનને ઉત્સર્જિત કરવા માટે. બાકીની 80 જૂલ જેટલી એનર્જી છે એ ઇલેક્ટ્રોન પોતે લઈ અને મુક્ત થશે, એટલે કહેવાય ફોટો ઇલેક્ટ્રોનની કાઇનેટિક એનર્જી. હવે આ સરવાળા બાદબાકી સ્વરૂપે કંઈ પણ લખ્યું હોય બાળકો તો તમને ખ્યાલ છે કે જો આ ગ્રામ હોય તો આ બંને છે કેમ આવવા જોઈએ ગ્રામમાં. એક 200 ગ્રામનો પદાર્થ હોય અને એક 400 ગ્રામનો પદાર્થ હોય તો એનો વજન કેટલો થાય તો કે 600 ગ્રામ. શું કામે તો કે આમાં એકમ બધાયના કેવા છે સરખા. હવે એમ હોય કે આ 2 કિલોગ્રામ અને આ 3 ગ્રામ, તો આપણે અહીંયા 5 કરી અને ન કિલોગ્રામ લખી શકીએ કે ન ગ્રામ લખી શકીએ. કાં બધું કિલોગ્રામમાં હોવું જોઈએ અને કાં બધું ગ્રામમાં હોવું જોઈએ. તો ઇટ મીન્સ કે આ જે એનર્જી છે એ કેની એનર્જી છે તો કે ઇટ ઇઝ ધ એનર્જી ઓફ રેડિયેશન વિચ ઇઝ બોમ્બાર્ડેડ ઓન ધ સોડિયમ મેટલ. સોડિયમ ધાતુ પર જે વિકિરણ આપાત કરવામાં આવે એની આ શું છે ઉર્જા. એટલે આપણે જે આપાત કરીએ, વિકિરણ આપાત કરીએ છીએ, વિકિરણ એનો નાનામાં નાનો ભાગ લઈએ આપણે તો કણ સ્વરૂપ લઈએ તો એક ફોટોન આપાત કર્યો એની કંઈક ઉર્જા હશે, એ એક ઇલેક્ટ્રોન ઉપર ભટકાણો, એક ઇલેક્ટ્રોનને ઉત્સર્જિત કર્યો, બીજો ફોટોન ભટકાણો એણે બીજા ઇલેક્ટ્રોનને ઉત્સર્જિત કર્યો, એમ થતાં થતાં કેટલા ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થયા તો કે મોલની અંદર. તો જે ઇલેક્ટ્રોન મુક્ત થયા એની કાઇનેટિક એનર્જી આપી છે એ પણ કેટલી આપી છે પ્રતિ મોલ. એનો મિનિંગ શું થાય કે એમ માની લઈએ આપણે કે આ સોડિયમ ધાતુ છે, તો સોડિયમ ધાતુની અંદર આ એક ન્યુક્લિયસ અને એની આજુબાજુનો આ ઇલેક્ટ્રોન, આ એક ન્યુક્લિયસ એની આજુબાજુનો ઇલેક્ટ્રોન. ફરીથી આપણે ભૂલી જઈએ, આ એક સોડિયમ ધાતુનો ટુકડો છે, એની અંદર આ ન્યુક્લિયસ અને આ આપણે કાઢી નાખીએ. તમને વિડીયોમાં છેટેથી કદાચ ન દેખાતું હોય એટલે મોટી આકૃતિ દોરીએ આપણે. આ ન્યુક્લિયસ અને આ ઇલેક્ટ્રોન, આ ન્યુક્લિયસ અને આ ઇલેક્ટ્રોન, બરાબર. હવે તમે મારે યારે બોલતા હશો કે ન્યુક્લિયસ ને આ ઇલેક્ટ્રોન, બરાબર. આ ન્યુક્લિયસ ને ઇલેક્ટ્રોન્સ તો ઘણા બધા છે. આવા કેટલા છે તો કે 1 મોલ જેટલા. હવે આ ફોટોન આની ઉપર અથડાય એટલે આ ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થયો, બીજો ફોટોન આની ઉપર અથડાય એટલે આ ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થયો. એમ કુલ કેટલા ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થયા તો કે 1 મોલ જેટલા. આ બધાય થઈ અને જે ઇલેક્ટ્રોનની સંખ્યા છે એ કેટલી છે 1 મોલ ઇલેક્ટ્રોન. એ બધાની કુલ ગતિ ઉર્જા કેટલી છે તો કે 1.68 ગુણ્યા 10⁵ જૂલ
બરાબર, પ્રતિ મોલ એટલે પ્રતિ 1 મોલ ઇલેક્ટ્રોન, એટલે 1 મોલ ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થયા ત્યારે આટલી ગતિ ઉર્જા પણ હારે હારે મુક્ત થઈ. શા માટે? તો કે એમ માની લ્યો, જો આને આપણે પોઈન્ટ રિમૂવ કરીએ અને 10⁵ છે એની સાથે ગુણાકાર કરી નાખીએ તો આ જવાબ આવશે 1,68,000 જૂલ. આટલો જવાબ આવશે પ્રતિ મોલ. એનો મિનિંગ શું થાય કે આ જે એનર્જી રિલીઝ થઈ એ 1,68,000 જૂલ છે. તો જે ઇમ્પાર્ટ કરી છે તો એના કરતાં વધારે હશે, એટલે એના કરતાં વધારે હશે. પછી આ ન્યુક્લિયસ સાથે બાઇન્ડેડ હોય એ બધાને તોડવામાં યુટિલાઇઝ થઈ ગઈ, મે બી 2 લાખ હશે. તો 2 લાખ જેટલી એનર્જી આપી, એમાંથી છે એ 32,000 જેટલી આ યુટિલાઇઝ થઈ ગઈ. તો એ 32,000 છે એને શું કહેવાય? તો કે દહેલી ઉર્જા. પણ એ કેની છે? તો કે 1 મોલ ઇલેક્ટ્રોનને ઉત્સર્જિત કરવા માટે આપવી પડતી ઉર્જા. તો દાખલો છે એ થોડોક આગળ ધપાવીએ પછી પાછું આપણે આ રફ કામ જોશું કે શું આ લખ્યું બધું. બરાબર, તો શું કીધું છે? તો કે 300 નેનોમીટરની તરંગ લંબાઈ ધરાવતું વિકિરણ, એટલે 300 નેનોમીટર તરંગ લંબાઈ ધરાવતા ફોટોન્સ એમ પણ બોલી શકીએ. પણ વિકિરણ શું કામ બોલીએ છીએ આપણે? તો કે તરંગ લંબાઈ આપી તો વિકિરણ બોલવાનું, ઉર્જા હોય તો બે બોલી શકીએ, કણની અને તરંગ લંબાઈ બધાની ઉર્જા હોય. તો સૌ પ્રથમ આપણે શું કરીએ? તો કે આપાત થયેલા વિકિરણની ઉર્જા, આપાત થયેલા વિકિરણની ઉર્જા કેટલી છે? તો કે એને આપણે કહેવાય E. E ઇઝ ઇક્વલ ટુ શું આવે? hμ. મ્યુ એટલે c/λ. તો h એટલે 6.626 ગુણ્યા 10⁻34, c એટલે 3 ગુણ્યા 10⁸, લેમડા એટલે 300, નેનો શબ્દ રિમૂવ કરું 10⁻9 અને આ હોય મીટર. જો આના એકમ પાછા યાદ કરાવડાવું તો આનો એકમ હોય જૂલ ઇન્ટુ સેકન્ડ, એચનો એકમ ઇન્ટુ સી લખવાનો બાકી છે, આ એચ જ લખો. સી એટલે 3 ગુણ્યા 10⁸ ને મીટર પ્રતિ સેકન્ડ. સેકન્ડ ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ એટલે બે ઉડી ગયા. પછી મીટર અને મીટર ઉડી ગયા તો એકમ શું આવશે આનો? તો કે જસ્ટ જૂલ. ખાલી જૂલ આવે ત્યારે એનો મિનિંગ શું થાય? જૂલ પ્રતિ ફોટોન. એટલે તમે જે વિકિરણ આપાત કર્યા એમાંથી એક કણ છે એ ભટકાણું હોય ત્યારે એક કણની ઉર્જા આટલી થાય. એટલે કેટલી થશે? તો કે 10 છે એની આ -9 ઉપર જાય તો +9 એટલે -34 વત્તા 8 વત્તા 9 બરાબર 10⁻17 જૂલ પ્રતિ ફોટોન. હવે આપણે કેલ્સીનો સહારો લેવો પડશે. આપણે આમાં જે આપ્યું એ મુજબ આપણે નથી જતા, એટલે તમે કોઈ એમાં ઇલસ્ટ્રેશન છે જોતા નહીં. 6.626 એને ગુણ્યા 3 ને એને ભાંગ્યા છે એ 300. તો કેટલો જવાબ આવ્યો? તો કે 0.0662. ઇટ મીન્સ 0.062. તો આ કેટલું આવ્યું? તો કે 6.62 અને આ તમે પોઈન્ટ છે ને 2 જેટલો ઠેકાડ્યો, આ સંખ્યા વધારી તો ઘાત ઘટાડવાની, ઘટાડીએ એટલે -17 થી -19 એટલે ઘટી કહેવાય જૂલ પ્રતિ ફોટોન. એટલે એક ફોટોનની આટલી ઉર્જા હોય. હવે હું એમ કહું છું કે આ છે આપાત થયેલા ફોટોનની ઉર્જા, E ઇઝ ઇક્વલ ટુ E0 પ્લસ કાઇનેટિક એનર્જી. તો આપણને કાઇનેટિક એનર્જી જે આપી હતી ફોટો ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થયા હતા ત્યારે કેટલી હતી? તો કે 1.68 ગુણ્યા 10⁻5 જૂલ પ્રતિ મોલ. એટલે કે 1 મોલ ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય ત્યારે આટલી એનર્જી એની હોય. તો કાઇનેટિક એનર્જી જૂલ પ્રતિ મોલમાં હોય તો આ બંને એનર્જી પણ શેમાં હોવી જોઈએ? તો કે જૂલ પ્રતિ મોલમાં. તો આ એનર્જી છે એ એક ફોટોનની છે, એની જગ્યાએ આપણે આનો એકમ જૂલ પ્રતિ મોલ લખવો હોય તો એક ફોટોનની આટલી તો એક મોલ ફોટોનની કેટલી? એટલે ગુણ્યા એવોગાડ્રો આંક શું કામે કરીએ એ સમજાઈ ગયું બધાને કે એક કરતાં એક મોલની છે એનાથી કેટલી હોય? તો કે આટલી. હવે આ બંનેનો ગુણાકાર કરીએ તો કેટલો આવશે? 6.022 એને ગુણ્યા 6.62
તો એનો જવાબ આવ્યો 39.86 એને ગુણ્યા 10⁴ અને જૂલ પ્રતિ મોલ. હજી આને આપણે ઠેકાડીએ તો કેટલો જવાબ આવશે? તો કે E ઇઝ ઇક્વલ ટુ, હમણાં તમને દેખાશે, હું ખસી જઈશ એટલે 3.86 ગુણ્યા 10⁵ જૂલ પ્રતિ મોલ. જુઓ જી, આમાં આપણે 39ની જગ્યાએ 3 લખ્યા એટલે સંખ્યા ઘટાડી, તો ઘાત છે એ વધારવાની. હવે આ ઈ છે, ઈ શેમાં છે? જૂલ પ્રતિ મોલમાં. તો કાઇનેટિક એનર્જી એ શેમાં છે? જૂલ પ્રતિ મોલમાં. તો E0નો જે જવાબ આવશે કેવો આવશે? તો કે જૂલ પ્રતિ મોલમાં. અહીંયા હું લખું કે ઈ એટલે આપાત થયેલા વિકિરણની ઉર્જા બરાબર દહેલી ઉર્જા વત્તા કાઇનેટિક એનર્જી. તો E માઇનસ કે ઈ ઇઝ ઇક્વલ ટુ દહેલી ઉર્જા થઈ. ઇટ મીન્સ કે ઈ કેટલો છે? તો કે 3 એને ગુણ્યા 10⁵ માઇનસ કાઇનેટિક એનર્જી ઓફ ફોટો ઇલેક્ટ્રોન એ આટલો છે. અને એકમ આમાંથી 10⁵ આપણે કોમન કાઢી લઈએ તો અહીંયા કેટલા વધશે? તો કે 3.986 માઇનસ 1.68 ઇઝ ઇક્વલ ટુ E0. અને E0 ઇઝ ઇક્વલ ટુ આપણે 3.986 માઇનસ 1.68 બરાબર 2.306 ગુણ્યા 10⁵. રહી વાત એકમની, તો એકમ શું આવશે? તો કે જૂલ પ્રતિ મોલ. હવે આ દહેલી ઉર્જા છે એનું મેં તમને ઇન્ટરપ્રિટેશન શીખવાડ્યું હતું, બરાબર? કે દહેલી ઉર્જા કોને કહેવાય? તો કે એ ઇલેક્ટ્રોનને ન્યુક્લિયસથી સંપૂર્ણપણે મુક્ત કરવા માટે આપવી પડતી ઉર્જા. તો આનું મિનિંગ શું થાય? પ્રતિ મોલ. એટલે એક મોલ ઇલેક્ટ્રોનને કેટલા? ઇટ મીન્સ કે 6.022 ગુણ્યા 10⁻23 આટલા ઇલેક્ટ્રોનને એના ન્યુક્લિયસમાંથી મુક્ત કરવા માટે તમારે આટલી એનર્જી આપવી પડે. એટલે કે પર મોલ, એક મોલ ઇલેક્ટ્રોનને તમારે ન્યુક્લિયસમાંથી સંપૂર્ણપણે દૂર કરવા હોય, ન્યુક્લિયસના બંધનમાંથી સંપૂર્ણપણે દૂર કરવા હોય તો આટલી ઉર્જા આપવી પડે. તો એક ઇલેક્ટ્રોનને ઉત્સર્જિત કરવા માટે કેટલી મિનિમમ એનર્જી આપવી પડે? અને દહેલી એનર્જી કહેવાય. તો એ જવાબ આવ્યો 2.306 ગુણ્યા 10⁵ ના છેદમાં 6.022 ગુણ્યા 10⁻23. એટલે 5 અને 23 એટલે એ 10⁻18 છે એ જવાબ આવી ગયો. હવે આ છે અંદાજિત 0.33ની આજુબાજુ આવશે. 2.306 ઓલરેડી છે, એને ભાંગ્યા 6.022 તો 0.38 જવાબ આવ્યો. આ સરસ રીતે લખીએ તો 3.8 અહીંયા વધાર્યું તો અહીંયા ઘટાડીએ એટલે -19 જૂલ પ્રતિ ઇલેક્ટ્રોન. આનું મિનિંગ શું થાય? એક ઇલેક્ટ્રોનને ઉત્સર્જિત કરવા માટે મિનિમમ તમારે આટલી એનર્જી આપવી પડે. આને કહેવાય દહેલી એનર્જી, દહેલી ઉર્જા. આપણને જે આપી હતી કાઇનેટિક એનર્જી જૂલ પ્રતિ મોલમાં હતી, એટલે આપણે જે વિકિરણ આપાત કર્યા એની જે એનર્જી છે એ પહેલાં આપણે એકની શોધી અને પછી છે એ 1 મોલની શોધી. અને એના આધારે જે આ આપણને E0 મળી એ પણ કેની મળશે? તો કે 1 મોલની. 1 મોલની આટલી તો 1 ઇલેક્ટ્રોનની કેટલી? હવે શું છે આપણી પાસે? આ તમે વિડીયો પોઝ કરી અને દાખલો લખી લેજો. હવે બ્લેકબોર્ડ થોડુંક ટૂંકું પડે છે, હમણાં સ્કૂલો ખુલી જશે એટલે બધી કમ્પ્લેન તમારી નીકળી જશે અને એકદમ ભણવાની મજા આવશે. તમને સાયન્સ રાખ્યું ત્યારે એક તરવરાટ હોય કે મારે મોટો થઈને ડૉક્ટર બનવું છે, એન્જિનિયર બનવું છે, રિસર્ચમાં જવું છે, કોઈને સિવિલ સર્વિસીસમાં જવું હોય. એટલે ઘણા બધા સપનાઓ સાથે તમે સાયન્સ રાખેલું હોય તો એ તો લાઈવ ક્લાસમાં એકદમ મજા આવશે બધાને. કોઈ અહીંથી હાલીને રશિયા નથી જવાનું કે રશિયાવાળા વેક્સિન શોધી લીધી તો આપણે ત્યાં જઈને પહેલાં લઈ આવીએ એટલે આપણે ભાઈઓ થઈ જાય. હો, રસુલપરા અને રશિયા એ બે અલગ અલગ છે. રસુલપરા અમારા ગામ સાઈડ આવ્યું છે, રશિયા કોઈક અલગ કન્ટ્રી છે. તો બધાને ખ્યાલ જ હશે. શાંતિ રાખવાની છે, ઘરમાં જ રહેવાનું છે બધાએ. ચાલો, આપણે શું કીધું છે? તો કે એક ઇલેક્ટ્રોનને ઉત્સર્જિત કરવા માટે
મિનિમમ 3.8 10⁻19 જૂલ આટલી ઉર્જા આપવી પડે છે. તો એમ કીધું છે કે તો એની તરંગ લંબાઈ છે એ કેટલી હોય, વધુમાં વધુ તરંગ લંબાઈ કેટલી હોય. તો વધુમાં વધુ શબ્દ શું કામ વાપરો એ આપણે જોઈએ. જો E બરાબર hc/λ. હવે જો તરંગ લંબાઈ ઓછી કરો તમે તો શું થશે, પહેલાં આપણે દાખલો ગણી લઈએ. આ એનર્જી છે એ કેની છે, તો કે ઇલેક્ટ્રોનને ઉત્સર્જિત કરવા માટે આપવી પડતી એનર્જી. તો આ તમને શું પૂછી છે, તો કે E0. તો આ એ શું મળશે તમને, તો કે λ0. તો તમને λ0 પૂછી છે, બરાબર ને, કે એક ઇલેક્ટ્રોનને ઉત્સર્જિત કરવા માટે મિનિમમ અમાઉન્ટ ઓફ એનર્જી રિક્વાયર્ડ ઇઝ કોલ્ડ થ્રેશોલ્ડ એનર્જી. એ જે એનર્જી હોય એની તરંગ લંબાઈ હોય એને કહેવાય દહેલી તરંગ લંબાઈ, એની આવૃત્તિ હોય એને કહેવાય દહેલી આવૃત્તિ. તો λ0 છે એ પૂછ્યું છે આપણને h, એટલે 6.626 10⁻34. આમાં ગુણાકાર જ નકરા લગભગ તમને આવડાય છે છેલ્લે, અને 3.8 એવડા મોટા મોટા ગુણાકાર આવે કે હું પણ થાકી જાઉં છું, પણ ઠકના મના હે. રેડી. હવે આયા 10⁻34 વત્તા 8 વત્તા 19, 19 ને 8 છે એ 27, 27 જાય તો આ કેટલા વધશે 7. તમને બધાને ખ્યાલ છે એમ કેસ યુનિટ લીધા હોય, આ મીટર પર સેકન્ડમાં હોય, એટલે લેમડા છે શેમાં આવશે, આ મીટરમાં. અને હવે ગુણાકાર ભાગાકાર કરવાના છે, તો લગભગ 6ની આજુબાજુ જવાબ આવશે. 6.624 એને ગુણ્યા 3 એને ભાંગ્યા 3.8. તો આવું કેમ થયું બાળકો, 75 જવાબ કેમ આવ્યો? 6.624 એને ગુણ્યા 3 એને ભાંગ્યા 3.8. આવી ગયો જવાબ 5.23. તો λ0 બરાબર 5.23 આમ આવ્યા. હવે આને મારે નેનોમીટરમાં લખવી હોય તો λ0, નેનો શબ્દ ક્યારે આવે ખ્યાલ છે ને બધાને, આ 10⁻7 છે. નેનો શબ્દ 10⁻9 હોય તો જ નેનો લખાય. તો 10⁻9 એમને ન મૂકી શકો, એને બેલેન્સ કરવા માટે મારે કેટલા મૂકવા પડે, તો કે 10⁻9. આ તો જેમ હતું એઝ ઇટ ઇઝ છે ઉપરનું, આ એક વધારાનું લખ્યું, એને બેલેન્સ કરવા માટે આમ લખ્યું. હવે બ્લેકબોર્ડ પાછો આપણે ઇરેઝ કરી નાખીએ, આ બ્લેકબોર્ડને ખાલી કરીએ. હવે આ બંનેનો ગુણાકાર કેટલો આવશે આટલાનો, તો કે આ 10⁻2 થઈ, 10⁻2 એટલે 100 થયા. 100નો ગુણાકાર એની સાથે કરી નાખો એટલે 522 નેનોમીટર. આટલી તરંગ લંબાઈનું વિકિરણ તમે આપાત કરો એટલે એક ઇલેક્ટ્રોન છે એ ઉત્સર્જિત થશે. કારણ કે આ એક ઇલેક્ટ્રોનની ઉર્જા છે, એ ઉર્જાને અનુરૂપ આ શું છે, તો કે તરંગ લંબાઈ. હવે તરંગ લંબાઈ કેટલી મેં કીધી, તો કે 522, એના પછી આ 540, એના પછી આ 600, પછી 800 નેનોમીટર. એમ ધીમે ધીમે તરંગ લંબાઈ વધારતો જાઓ. 522ની આગળ છે એ 400. તો જો એનર્જીનું જે સૂત્ર છે, એનર્જી છે એ તરંગ લંબાઈના કેવા ચલનમાં છે, તો કે વ્યસ્ત ચલનમાં. તો જેમ તમે તરંગ લંબાઈ વધારતા જશો એમ એનર્જી કેવી થતી જશે, ઘટતી જશે. તો તમારે જે મિનિમમમાં મિનિમમ એનર્જી જોઈએ એ તો આટલી છે. આનાથી ઓછી એનર્જી હોય તો ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થવાનો નથી, કારણ કે આ જ આપણી દહેલી ઉર્જા છે, થ્રેશોલ્ડ એનર્જી છે. તો ઇટ મીન્સ કે આનાથી ઓછી એનર્જી આપો તો ઇલેક્ટ્રોન કોઈ સંજોગોમાં ઉત્સર્જિત થશે નહીં. ઇટ મીન્સ કે આટલી એનર્જી માટેનું જે તરંગ લંબાઈ છે આટલી એનર્જી હોય તો એની તરંગ લંબાઈ કેટલી હોય, તો કે આટલી. એનાથી વધુ તરંગ લંબાઈ ધરાવતા વિકિરણ આપાત કરો એટલે તરંગ લંબાઈ વધારતા જાઓ તો એનર્જી છે એ ઘટતી જશે. એટલે આ એકેય રેડિયેશન છે એ ઇલેક્ટ્રોનને ઉત્સર્જિત કરી શકે નહીં. તો એનાથી ઓછી તમે રાખો તો જેમ λ0 ઓછી રાખો, 522 કરતાં જવાબ ઓછો રાખો તો એનર્જી વધી જશે. ઇટ મીન્સ
કે 522 કરતાં નાની તરંગ લંબાઈ ધરાવતા તમામ વિકિરણ છે એ આ ઇલેક્ટ્રોનને ઉત્સર્જિત કરવા માટે કેવા છે? સક્ષમ. તો ઇલેક્ટ્રોનને ઉત્સર્જિત કરવા માટે જેટલી તરંગ લંબાઈ સક્ષમ છે એમાંથી વધુમાં વધુ કેટલી? તો કે 522. એટલે આપણો જે જવાબ આવ્યો એ કેવી છે? તો કે એ મોટામાં મોટી એવી તરંગ લંબાઈ છે કે જે ઇલેક્ટ્રોનને ઉત્સર્જિત કરવા માટે સક્ષમ છે. એનાથી મોટી તમે આપાત કરો તો ત્યાં છે એ પછી ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થતો બંધ થઈ જાય. કારણ કે તરંગ લંબાઈ જેમ વધારતા જાઓ એમ એનર્જી કેવી થતી જાય છે? તો કે ઘટતી જાય છે. આટલી એનર્જી છે, બરાબર છે, એક્ઝેક્ટ આયા છે, ને એના પછી આ એનર્જી કેવી છે? તો કે ઓછી. આયા એનર્જી કેવી છે? તો કે વધારે છે. આમ છે. આઈ એમ શ્યોર કે તમે સમજી ગયા કે મિનિમમમાં મિનિમમ આટલી એનર્જી જોઈએ. એના કરતાં ઓછી એનર્જી આપો તો છે ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થવાનો નથી. તો એને અનુરૂપ તરંગ લંબાઈઓ કોઈ કામમાં આવવાની નથી. આ બધી કામમાં આવશે, પણ આપણને કઈ કીધી? તો કે એવી મિનિમમ એનર્જી અને એની તરંગ લંબાઈ. તો બાળકો, આ દાખલો છે એ હવે પૂર્ણ થાય છે. આના જેવો હમણાં પેલા શું કહેવાય એક્સરસાઇઝમાંથી પણ આપણે જોઈએ એટલે હારે હારે જ પતી જાય. આ કમ્પ્લીટલી આ દાખલો છે તમે જોઈ લેજો. હવે આ તમે જુઓ ને તો લગભગ છે ને ગ્રીન કલરની તરંગ લંબાઈ હશે. આ ગ્રીન અથવા તો યલો 522 નેનોમીટર છે એ જેની તરંગ લંબાઈ છે એ પ્રકાશ કેવો હશે? તો તમે વિબગ્યોર જુઓ, એમાં તરંગ લંબાઈ જોતા જાઓ કે અને અનુરૂપ કઈ તરંગ લંબાઈ આવે. જો હું તમને કહું, તમને એક ઇન્ટરફિયરન્સની અને ડિફ્રેક્શનની ઘટના હતી ને કે ભાઈ વ્યતિકરણ અને વિવર્તન, બરાબર છે, તો કેમ એકબીજા તરંગો એકબીજા ઉપર આપાત થાય અને સરવાળો થાય, બાદબાકી થાય. તમે એક લીલા કલરનું ટી શર્ટ પહેરી લ્યો અને તમે ઓલી સોડિયમ લેમ્પ હોય ને પીળા કલરની, જે પીળા કલરનો બલ્બ હોય સ્ટ્રીટ લાઇટમાં, એની નીચે તમે ઊભા રહ્યો તો તમારું જે ટી શર્ટ છે એનો કલર, બરાબર છે, અને પેલો જે સ્ટ્રીટ લાઇટનો પ્રકાશ છે એ બે અલગ અલગ કલર છે. અલગ અલગ કલર એટલે અલગ અલગ તરંગ લંબાઈ થઈ. અલગ અલગ તરંગ લંબાઈ એટલે અલગ વિકિરણ થયા. અને પછી શું થશે? તો કે એનો સરવાળો થશે અને એક નવો જ કલર બનશે. ત્યાં તમે જોશો તો તમને શું થશે? તો કે એક લીલામાંથી બ્લુ કેવો કંઈક કલર થઈ જશે. તો એ કોઈ પણ સફરજન લાલ શું કામે દેખાય? તો કે 7 રંગ એની ઉપર આપાત થાય ત્યારે એમાં શું કરે? તો કે બીજા જે 6 રંગ છે એનું એ શોષણ કરે અને રેડ કલર જેના માટે રિસ્પોન્સિબલ હોય એવી તરંગ લંબાઈના વિકિરણો છે એ મુક્ત કરે, ઉત્સર્જિત કરે. એટલે સફરજન કેવું દેખાય આપણને? લાલ. એટલે કોઈ પણ વસ્તુ લીલી શું કામે દેખાય? તો કે લીલા રંગ સિવાયના તમામ વિકિરણો છે એ શું કરે છે? તો કે એબ્ઝોર્બ કરે છે, શોષી લે છે અને માત્ર લીલા કલરને જ એ ઉત્સર્જિત કરે છે. ચાલો બાળકો, વાતોના ગપાટા બહુ ન મારો તમે, મને વાતો એ ચડાવી દો છો તમે. હા, હવે આમાં કોઈએ જેને કહેવાય કે હુડિયો નથી બોલાવવાનો કે આન્સર છે એ 517 આવ્યો અને તમારે 523 આવ્યો. ઇટ ઇઝ બીકોઝ કે પોઈન્ટ પછીના જે અંકો હોય એની અંદર મેં એક પોઈન્ટ પછી 1 કે 2 અંકો જ લીધા હોય. તમે 3 અંક સુધી લ્યો એટલે થોડોક વેરિએશન આવતા આ જવાબ છે 517 આવી જશે. એટલે કેમેસ્ટ્રીમાં 517, 518, 520, 522 બધું કેવું કહેવાય? સમાનાર્થી. ધારું તો હું 517 પણ લાવી દઉં. ઘણીવાર ક્લાસમાં છોકરાઓને હસવું આવે કે સાહેબનો જવાબ ન આવ્યો, તો પછી હું પોઈન્ટ પછીના બધાય અંકો છેક સુધી રાખતા છેલ્લે છે એ આનો જ દાખલો ફરીથી ગણું અને જવાબ આ જ આવે. પછી છોકરાઓ એવું થાય કે આ તો ખોટી આપણે હળી કરી. જો લીલો પ્રકાશ કીધો ને એનો મિનિંગ એવો થાય કે લીલા રંગના વિકિરણો તમે સોડિયમની સપાટી ઉપર આપાત કરો તો ઇલેક્ટ્રોન છે એ ઉત્સર્જિત થાય. હાલો બાળકો, હવે શું કરશું આપણે? તો કે એના જેવો એક સમ આમાં છે નહીં. આમાં તો નથી બાળકો.
આમાંથી તો લગભગ મને એમ છે કે મેં તમને 9મા દાખલાને બાદ કરતાં 9મો દાખલો પણ કરાવી દીધો છે. આ બધા દાખલા પૂરા થઈ ગયા છે, બરાબર છે. જો તમે જોઈ લો વ્યવસ્થિત 2.1થી શરૂ કરી અને 2.12 તમામ દાખલાઓ મેં તમને કરાવી દીધા હશે. બધા ટાઈપના આમાં આવી ગયા છે, બરાબર છે. ચાલો તો હવે આપણે પાછા જ્યાં હતા ત્યાં જ આવી જાઓ. 2.9 એક ધાતુ માટે દહેલી આવૃત્તિ કેટલી આપી છે? તો હવે હું અહીંયા લખીશ દર વખતે કે કયો કોયડો છે, એટલે પેજ નંબર આડાવડા હશે તો વાંધો નહીં આવે. આ 2-3 પેજ આડાવડા કરવાના, બરાબર છે, એટલે તમને પકડાઈ જશે. કારણ કે ઘણા બાળકોએ જૂની આવૃત્તિ લીધી હોય, પણ કાંઈ ડિફરન્સ ક્યાં છે? પહેલા ચેપ્ટરમાં જ છે. શરૂઆતમાં જે હિસ્ટ્રી આપી છે ને કેમ કેમિસ્ટ્રીનો ઉદ્ભવ થયો, એટલા બધા પેજ 2-3 પાછળ વહી ગયા, બાકી કાંઈ ફેરફાર નથી. એક ધાતુ માટે દહેલી આવૃત્તિ એટલે કે μ0 7.0 × 1014 સેકન્ડ ઇન્વર્સ છે. જ્યારે ધાતુ આવૃત્તિ μ બરાબર 1 × 1015, અને શું નામ આપ્યું છે? દહેલી આવૃત્તિ. દહેલી આવૃત્તિ અને શું કહેવાય? ધાતુ આવૃત્તિ. આટલા સેકન્ડ ઇન્વર્સ આપાત થાય ત્યારે ધાતુ પર અથડાય ત્યારે ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનની ગતિજ ઉર્જા શોધો. શું શોધવાની છે? તો કે ગતિજ ઉર્જા. ચાલો તો હવે દહેલી આવૃત્તિ એટલે શું? તો કે આ છે E ઇઝ ઇક્વલ ટુ આ E0 પ્લસ કાઇનેટિક એનર્જી. તો આ છે આપાત થયેલા વિકિરણની ઉર્જા, એટલે ધાતુ ઉપર જે વિકિરણ અથડાવવામાં આવે એની ઉર્જા, એને ધાતુ પર આપાત થતા વિકિરણની ઉર્જા કહેવાય. એ જે ઉર્જા હોય એની આવૃત્તિ છે એને ધાતુ આવૃત્તિ કહેવાય. કાંઈ ધાતુની પોતાની આવૃત્તિ ન હોય, ધાતુ તો એક મટીરિયલ છે. આવૃત્તિ કોની હોય? તો કે તરંગોની. તો એને ટૂંકમાં ધાતુ આવૃત્તિ એટલે ધાતુ પર અથડાતા વિકિરણની આવૃત્તિ. એટલે E ઇઝ ઇક્વલ ટુ કેટલું થશે? તો કે E ઇઝ ઇક્વલ ટુ hμ. E0 એટલે એને કહેવાય દહેલી ઉર્જા, એટલે એક ઇલેક્ટ્રોનને ઉત્સર્જિત કરવા માટે આપવી પડતી મિનિમમ ઉર્જા, એ દહેલી ઉર્જા. એ જે ઉર્જા હોય એની જે આવૃત્તિ હોય E ઇઝ ઇક્વલ ટુ hμ0, એને કહેવાય દહેલી આવૃત્તિ પ્લસ કાઇનેટિક એનર્જી. યાદ શું રાખવાનું? જો આ પ્રતિ મોલમાં લ્યો તમે, આ એક ઇલેક્ટ્રોન માટે લખ્યું છે અથવા તો એક ફોટોન્સ માટે લખ્યું છે, તો જો તમે આમાં દાખલો છે એ જોવાનું કે કાઇનેટિક એનર્જીનો યુનિટ શું પૂછ્યો, જૂલ પ્રતિ ફોટોન કે જૂલ પ્રતિ મોલ. જો જૂલ પ્રતિ મોલ પૂછ્યો હોય તો આ બધું આપણે એક ઇલેક્ટ્રોન માટે કરીએ છીએ. પહેલાં ગણી લઈએ પછી બોલીએ આપણે. અને આયા લઈ લઈએ hμ માઇનસ hμ0 ઇઝ ઇક્વલ ટુ કાઇનેટિક એનર્જી. h કોમન μ માઇનસ μ0 ઇઝ ઇક્વલ ટુ કાઇનેટિક એનર્જી. હવે h છે એનો એકમ શું થાય? તો કે 6.626 × 10⁻⁻34 જૂલ સેકન્ડ. μ માઇનસ μ0 બાદબાકી થાય 2 ગ્રામ માઇનસ 5 ગ્રામ, તો જવાબ ગ્રામમાં જ આવે, એટલે એકમની બાદબાકી ન થાય, એઝ ઇટ ઇઝ રહે, બરાબર. તો અહીંયા μ કેટલું છે? આપાત થયેલા વિકિરણ, તો કે 1 × 10⁻15 માઇનસ 7 × 10⁻14 બરાબર કાઇનેટિક એનર્જી. તો જુઓ જી, આ છે એ μ માઇનસ μ0. μ અને μ0નો એકમ શું હોય? હર્ટ્સ અથવા સેકન્ડ ઇન્વર્સ, બે સમાનાર્થી કહેવાય. તો આ છે એ સેકન્ડ ઇન્વર્સ છે. એ સેકન્ડ ઇન્વર્સ અને આ સેકન્ડ બેયનો ગુણાકાર 1 થયો, તો ખાલી એકમ શું આવ્યો? તો કે જૂલ. ખાલી જૂલ છે એનો મિનિંગ શું થાય બાળકો? તો કે જૂલ પ્રતિ ફોટોન. એટલે આપણે જે કાઇનેટિક એનર્જી શોધીએ છીએ એ કેની છે? તો કે આ કાઇનેટિક એનર્જી એટલે કે ઉત્સર્જિત થતો ઇલેક્ટ્રોન, જેને કહેવાય ફોટો ઇલેક્ટ્રોન. તો એક ફોટો ઇલેક્ટ્રોનની ઉર્જા આવશે, આજે આવશે. અને જો પ્રતિ મોલ પૂછ્યું હોય તો ગુણ્યા એવોગાડ્રો આંક. તો આયા છે એ 6.626 × 10⁻⁴. હવે આ બાદબાકી કેમ કરશું? તો કે 10⁻14 છે એ આયા છે, આયા 10⁻14 દેખાણી, તો 10⁻15 છે તો એને કેમ લખાય? તો કે 1 × 10⁻14 × 10⁻1 એટલે 10⁻15 થઈ ગઈ. તો -7 × 10⁻14.
આ ઉપરનું ઇક્વેશન મેં અહીંયા લખ્યું છે. આમાંથી 10^14 છે એ આપણે કોમન કાઢી લઈએ તો અહીંયા કેટલા વધશે? 1 × 10 એટલે 10 - 7 એને ગુણ્યા 10^14 તો 10 - 7 એટલે કેટલા થયા? 3 × 10^14. આઈ એમ શ્યોર કે આ બાદબાકી છે એ મેં ડિટેલમાં લખી અને ફાઇનલ એનો જે જવાબ આવ્યો આ 3 અને આ છે 10^14 એ મેં ઊંધી છે એ અહીંયા મૂકી દીધી છે. તો આઈ એમ શ્યોર કે બાળકોને આ સરસ રીતે છે એ સમજાઈ ગયું હશે. તો શું આવશે? તો કે આ બેનો ગુણાકાર એટલે લગભગ 39 આવે છે દર વખતે. તો પણ તમને શાંતિ રહે કે પરફેક્ટ જવાબ જ લાવો સાહેબ, સજી આડો નજીકનો નહીં. 39 નહીં પણ 19.878 એને ગુણ્યા 10^-20. આનો એકમ જ્યુલ કેમ આવે તો સમજાવી દીધો. તો આનો મિનિંગ શું થાય? તો કે એક ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય ત્યારે આટલી ગતિ ઉર્જા લઈ અને મુક્ત થશે. જો એકમ છે એ પર મોલ હોય, જ્યારે માનો કે MCQ સોલ્વ કરતા હોય તો શું કરવાનું? તો કે એક ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય ત્યારે આટલી ઉર્જા, તો 1 મોલ ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય ત્યારે કેટલી ઉર્જા? તો એના માટે ગુણ્યા એવોગાડ્રો આંક એટલે કે 6.022 × 10^23 એને ગુણ્યા 19.878 એને ગુણ્યા 10^-20 તો એકમ થશે કાઇનેટિક એનર્જીનો જૂલ પ્રતિ મોલ. હવે ગુણાકારના તો તમને આવડી જશે. તો આઈ એમ શ્યોર બાળકો કે તમને આ સરળતાથી છે એ આ ન્યુમેરિકલ છે એ સમજાઈ ગયો. તો 2.9 છે એ આપણે હવે એને પૂર્ણ જાહેર કરીએ અને પછી છે એ થિયરી છે. હવે 2.6 છે એ હું વાંચી નાખું છું તમારી સામે. વિકિરણના 1 મોલ ફોટોન જેની આવૃત્તિ આટલી છે તેની ઉર્જા ગણો. બરાબર, આયા કોયડો નંબર 2.6. આવૃત્તિ આપી છે, કેટલી આપી છે? 5 × 10^14 હર્ટ્ઝ. જે ફોટોનની આવૃત્તિ આટલી હોય તો એની ઉર્જા ગણો. તો ઇટ મીન્સ કે E = hν. આ બંનેની કિંમત રાખો તમે તો જે જવાબ આવશે એ જવાબ કેના માટે છે? જૂલ પ્રતિ ફોટોન. એક ફોટોનની એનર્જી આટલી. તમને કેટલા ફોટોનની પૂછી છે? તો કે 1 મોલ. આ જે જવાબ આવશે એને ગુણ્યા એવોગાડ્રો આંક તો એકમ શું થઈ જશે? તો કે જૂલ પ્રતિ મોલ. બરાબર. પછી છેલ્લે એને કિલો જૂલમાં એ લોકોએ ફેરવી છે, એની કાંઈ જરૂર છે નહીં. હવે મને એવું હવે યાદ નથી આવતું બાળકો કે મેં 2.7મો ન્યુમેરિકલ તમને કરાવી દીધો કે નહીં, પરંતુ હવે આપણે ભણાવી દીધો હોય તો રિવિઝન થશે. 2.7 છે એ હું સરસ રીતે તમને સવિસ્તાર છે એ પાછો એકવાર ભણાવી દઉં છું. મને એમ છે મેં ફટાફટ છે એ આના જેવો એક ન્યુમેરિકલ તમને સોલ્વ કરાવેલો છે અને સેમ ટુ સેમ જ હતો. હું ચેપ્ટર છે એ જનરલી મારી રીતે છે બાળકો, મને જેમ લાગે કે ભાઈ આના ટોપિક પછી આ ટોપિક ભણાવીએ તો બાળક ભલે ટેક્સ્ટબુકમાં જે સિક્વન્સ આપ્યું હોય એ ખરેખર સાચી જ હોય, પણ આપણે આપણું લેવલ જોતાં, સાહેબનું લેવલ જોતાં, ટોપિક છે એ કેટલો અઘરો પડે પહેલાં ને ભણાવો એ બધાયનો સરવાળો બાદબાકી કરતાં હું મારી રીતે છે એ જનરલી ટોપિક છે એની સિક્વન્સ છે એ ચેન્જ કરતો હોઉં છું. પરંતુ જ્યારે તમે મોડ્યુલ સોલ્વ કરશો ત્યારે તમને ખબર પડશે કે આ ચેપ્ટરમાંથી માત્ર અને માત્ર દાખલા સિવાય નીટના ઇતિહાસમાં કાંઈ પૂછાણું નથી. બરાબર છે. હું તમને જે ન્યુમેરિકલ્સ આપીશ તમને છેલ્લે એમ થશે કે સારું થયું સાહેબ તમે નકરા દાખલાની પ્રેક્ટિસ કરાવી, કારણ કે આને શું કહેવાય? અને ફિઝિકલ કેમેસ્ટ્રી કહેવાય. આપણે ભણીએ એમાં તમને ક્યારેય ફીલ નહીં થાય હું કેમેસ્ટ્રી ભણાવું છું એવું. એક કેમિકલ રિએક્શન નથી થયું આખા પાઠમાં. અને આમાંથી 100% તમને દાખલો જ પૂછવામાં આવે છે. પછી હું તમને બુક બતાવીશ કે છેલ્લા 31 વર્ષના જે પેપર હોય નીટના, બરાબર, પહેલાં નીટનું નામ છે PMT હતું, જી મેઇન છે એનું નામ AIEEE હતું, ખાલી પરીક્ષાના નામ બદલા છે. પરીક્ષા તો પહેલાંય લેવાતી, મેડિકલ કોલેજો તો હતી જ પહેલાં. એ બધાય તમે પ્રશ્નો જોશો લાગેટ કે ભાઈ 2001ની સાલમાં આ પૂછાણું, 2002ની સાલમાં આમાંથી આ પૂછાણું, તો તમને એવું થશે કે સાહેબ આમાં તો ક્વોન્ટમ નંબર્સ જ પૂછ્યા છે મોટા ભાગે અને આ જ પૂછ્યું છે, આ સિવાય કાંઈ નથી. દર વખતે આ જ પૂછે છે.
બરાબર છે, એટલે આપણે ન્યુમેરિકલ ઉપર વધારે સવિશેષ ભાર આપીએ છીએ. 100 વોટનો ગોળો 400 નેનોમીટર તરંગ લંબાઈ. જે ગોળો છે એ કેટલા વોટનો છે? તો કે 400 વોટ. વોટ કેનો એકમ છે બાળકો? તો કે પાવરનો. પાવરનો એકમ શું થાય? પાવર એટલે વર્ક અપોન ટાઈમ. બરાબર છે. ઇટ મીન્સ 400 વોટનો મિનિંગ શું થાય? તો કે 400 વર્કનું યુનિટ શું થાય? જૂલ. અને આનો મિનિંગ શું થાય? સેકન્ડ. જૂલ પર સેકન્ડને કહેવાય વોટ. જૂલ પર સેકન્ડ એને શું કહેવાય? તો કે વોટ. તો 400 વોટનો મિનિંગ શું થાય? 400 જૂલ પ્રતિ 1 સેકન્ડ. જે ગોળો 1 સેકન્ડમાં 400 જૂલ જેટલી એનર્જી ખપત કરે તમને આપે એને શું કહેવાય? 400 વોટનો બલ્બ. તો હવે એ બલ્બ છે 400 નેનોમીટરની તરંગ લંબાઈ ધરાવતો 400 નેનોમીટરની તરંગ લંબાઈ ધરાવતો એકવર્ણી પ્રકાશ છે એ ઉત્સર્જિત કરે છે. તો ગોળા વડે પ્રતિ સેકન્ડે ઉત્સર્જિત થતા ફોટોનની સંખ્યા શોધો. તો આનો મિનિંગ શું થાય બાળકો? આ લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ 400 નેનોમીટર એટલે બલ્બ હોય આ જે તરંગ લંબાઈ છે, આ જે પ્રકાશ આપે એની તરંગ લંબાઈ આપી છે. તો જે પ્રકાશ જે પ્રકાશ આપે છે આપણને એની તરંગ લંબાઈ ઉપરથી આપણે એની ઉર્જા શોધી લઈએ. એટલે E ઇઝ ઇક્વલ ટુ hc બાય લેમ્બડા. તો આપણે આયા H એટલે તો કે સાહેબ H એટલે હવે અમને ગોખાઈ ગયો છે. બરાબર છે. અને C એટલે 3 ગુણ્યા 10⁸ છેદમાં લેમ્બડા એટલે કેટલું છે? તો કે 400 નેનો. હવે તો સમજાઈ ગયું ને બાળકો? આ મીટર ઉડી ગયા, સેકન્ડ ઇન્વર્સ ઉડી ગયા. એટલે એનો એકમ શું આવશે? જૂલ. પછી બીજો એકમ શું આવશે? પ્રતિ ફોટોન. ઇટ મીન્સ કે અહીંયા 10ની કેટલી ઘાત આવશે? તો કે -17. આવું તો બધાને ગણિત આવડી ગયું. તો આ છે 0.049. 0.049 છતાં હું એકવાર કન્ફર્મ કરી લઉં. અગાઉનો પડ્યો તો ગુણાકારામાં ઘણીવાર શું કહેવાય વાતોના તોડામાં છે, ઘણીવાર ભૂલાઈ જાય બધું. ચાલો સાચું જ છે 0.049. હજી સરસ રીતે લખીએ તો 4.9 વધારી તો અહીંયા ઘટાડીએ. આટલા જૂલ એનર્જી કેમાં હોય? તો કે એક ફોટોન ઉત્સર્જિત થાય. આ જ્યારે પીળો પ્રકાશ આપતો હોય કે કોઈ બી પ્રકાશ આપતો હોય ત્યારે એક ફોટોન છે એ રિલીઝ થાય ત્યારે આટલી એનર્જી આપે. ઇટ મીન્સ કે આટલી એનર્જી તમારે જોતી હોય, આટલી જૂલ ઉર્જા જોતી હોય તો તમારે એક ફોટોન છે એ તમારે એટલે બલ્બે આપણને આપવો પડે. પણ આ બલ્બ તો 1 સેકન્ડમાં 400 જૂલ એનર્જી આપે છે. એટલે કે 400 જૂલ માટે કેટલી ફોટોન્સ જોશે? તો કે 400 જૂલે કેટલા ફોટોન? તો શું જવાબ આવશે? 400 ગુણ્યા 1 4.9 ને 10⁻19 એટલે આ 10+19 આવી ગઈ. 400 ભાગ્યા 4.9 કરીએ એટલે કેટલો આવશે? 80ની આજુબાજુ આવશે બાળકો. 400 ભાગ્યા 4.9 81.63. કેમ 80 કીધું મેં? 4.9 ને 5 કહી દીધું ને 5 ગુણ્યા 80 એટલે 5 80 400. તો આ કેટલું આવ્યું? 8.163 સંખ્યા છે એ ઘટાડી તો ઘાત છે એ વધારીએ. આટલા ફોટોન્સ છે એ ઉત્સર્જિત થશે. આટલા ફોટોન્સ ઉત્સર્જિત થાય એટલે આટલી જૂલ ઉર્જા ઉત્સર્જિત થશે. એટલી જૂલ ઉર્જા કેટલી સેકન્ડમાં થવી જોઈએ? તો કે 1 સેકન્ડમાં. તો જ એને 400 વોટ કહેવાય. એટલે આટલા ફોટોન્સ પ્રતિ સેકન્ડે ઉત્સર્જિત થાય છે અને કહેવાય ક્વોન્ટમનો દર. બરાબર છે. એક આપણે એક્સરસાઇઝમાં ઓસમ કર્યો હતો ત્યારે એમાં એમ જ પૂછ્યું હતું કે ક્વોન્ટમનો દર શોધો. ક્વોન્ટમનો દર શોધો. એ ક્વોન્ટમનો દર એટલે નંબર ઓફ ફોટોન્સ પર સેકન્ડ. આવા સેમ આ ટાઈપનો એક ન્યુમેરિકલ મેં તમને કરાવેલો છે જે મને યાદ છે. તો આઈ એમ શ્યોર બાળકો કે તમને હવે આજે નવી NCERTમાં 43મા પેજ ઉપરથી 2.6, 2.7, 2.8 અને 2.9 4 દાખલા છે એ મસ્ત રીતે તમને સમજાઈ ગયા હશે. હજી આ પાઠ છે એ અડધો જ પૂરો થયો છે, એમ કહેવાય અડધો પણ કદાચ પૂરો નથી થયો. હવે એના પછીના પેજ ઉપર જે હાઇડ્રોજનનો વર્ણપટ છે, ઉત્સર્જન અવશોષણ છે,
એ એવી રીતે હું નહીં ભણાવું તમને. એના માટે પહેલાં આપણે રીડબર્ગ અચળાંક અને સરળતાથી છે એ આપણે આ ટૂંકમાં હું તમને ગુજરાતી કરી દઉં. 44, 45, 46, 47 આ પેજ છે એ 47 તો ભણશું આપણે, પરંતુ 46 સુધીના પેજ છે એ અત્યારે છોડી અને હું તમને એક નવું સમીકરણ ભણાવીશ અને એ સમીકરણ પછી ધીમે ધીમે આપણે ઇલેક્ટ્રોન તરફ ગતિ કરશું. તો ચાલો બાળકો, ત્યાં સુધી હેવ એ નાઇસ ડે.